સોમનાથથી સમાચાર ગીર સોમનાથની ખેતી ઉપર પાણી ફરી વળ્યા। જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં માવઠાથી તબાહી જોવા મળી રહી છે। ધારાસભ્ય ભગવાન બારડે વિસ્તારમાં પહોંચીને જાત તપાસ કરી ખેડૂતો સાથે વાતચીત કરી તેમણે જાણવાનો પ્રયત્ન કર્યો કે શું સ્થિતિ માવઠાના કારણે ખેડૂતોની થઈ છે, ખેડૂતોના ખેતરોની થઈ છે। આ દ્રશ્યો આપ જુઓ, મોટાભાગના તાલુકામાં માવઠાથી પાકની શું અવદશા થઈ છે। આફત આકાશમાંથી વરસી અને ખેડૂતોને બરબાદ કરી નાખ્યા। આખા ને આખા ખેતરો જળતરબોળ છે। અહીંયા ખેતર છે કે નહીં એ જાણવું જ મુશ્કેલ અને ખુલ્લામાં પડેલા મગફળીના પાથરા આવી રીતે વરસાદી પાણીમાં તરતા મગફળી જોઈને ખેડૂતો આ દર્દ અનુભવી રહ્યા છે। જે દર્દ જાણવા ભગવાન બારડ ધારાસભ્ય ખુદ પહોંચ્યા ખેડૂતોની વારે। તેમણે ખેડૂતો સાથે વાતચીત કરી, ખેતરની પણ મુલાકાત લીધી અને શું સ્થિતિ છે તે જાણવાનો પ્રયત્ન કર્યો। કેમ કે ખૂબ નુકસાન માવઠાના કારણે થયું છે ખેડૂતોને। જે કંઈ પણ બચે તે બચાવવાનો પ્રયત્ન કરતા એક તરફ ખેડૂતો અને તેમના પરિવારજનો જોવા મળી રહ્યા છે, તો બીજી તરફ ધારાસભ્ય ભગવાન બારડે વિસ્તારમાં જઈને જાત તપાસ કરી ખેડૂતોને પારાવાર નુકસાન માટે ભગવાન બારડે સહાયની માંગ કરી છે। ગીર સોમનાથના ખેતરોમાં વરસાદી પાણી હજુ પણ ભરાયેલા છે અને હજી પણ વરસાદ પડશે તેવી આગાહી છે। પાથરામાંથી મગફળી અલગ પડી પાણીમાં તણાઈ ગઈ છે અને આ તણાયેલી મગફળીને બચાવવાનો પણ ખેડૂત અને તેના પરિવારજનો પ્રયત્ન કરતા જોવા મળી રહ્યા છે। સુદ્રાપાડા તાલુકામાં પણ નુકસાન થયું છે અને એ જાત નિરીક્ષણ કરવા માટે હું અત્યારે વડોદરા ઝાલા ગામે અહીંયા ખેડૂતોના ખેતર ઉપર જ ઊભો છું। ઘણા પાથરાઓ બહાર કાઢેલા છે, લણવાના બાકી છે, ઘણી મગફળી છે ખેતરમાં છે, પણ એ પણ આ વરસાદને કારણે મગફળી ઉગી જવાની છે, અંદર એ ખરાબ થઈ જવાની। અને આ તો બિલકુલ તડકો નીકળશે એટલે પાથરાઓ બટાઈ જવાના છે, એની ચારો કામ આવે નહીં મગફળી, એટલે ઘણું બધું નુકસાન પણ અત્યારે આ વરસાદને કારણે થયું છે ખેડૂતો। તો આખા ખેતરમાં પાણી જ પાણી છે અને ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે। તેની જ જાત તપાસ કરવા માટે ધારાસભ્ય ભગવાન બારડ પહોંચ્યા અને તેમણે સરકાર પાસે ખેડૂતોને જે પારાવાર નુકસાન થયું છે તેને લઈને સહાયની માંગ કરી છે। કેમ કે પાથરામાંથી મગફળી અલગ પડી પાણીમાં તણાઈ ગઈ છે, માંડવીનો પાલો પણ પલળીને કોહવાઈ ગયો છે। આવી મગફળીનું હવે ખેડૂતો કરે શું, કેમ કે કોઈ જ કામનો રહ્યો નથી પાક। ખેડૂતો માટે અતિ મહત્વનો સમય જ્યારે મગફળી તૈયાર થઈ ગઈ અને વેચવા જવાનો સમય હતો, 1 નવેમ્બરથી સરકાર ખરીદી પણ કરશે, એવા સમયે વરસાદ વરસ્યો અને કમોસમી વરસાદ એવી બરબાદી લઈને આવ્યો ખેડૂતો માટે કે આખા ને આખા ખેતરોમાં પાણી ભરાઈ ગયા। મગફળીનો પાક સાવ કોહવાઈ જાય એવી સ્થિતિ છે, કેમ કે વરસાદી પાણીમાં તણાતી જોવા મળી છે મગફળી। ખેડૂતોનું દર્દ જાણવા માટે ધારાસભ્ય પહોંચ્યા અને મોટા ભાગના તાલુકાઓમાં માવઠું વરસ્યું છે। માત્ર એક ખેતરની આ વાત નથી, એક ખેડૂતની વાત નથી, લગભગ તાલુકામાં જ્યાં જ્યાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે ત્યાં આ જ સ્થિતિ જોવા મળી રહી છે।